જામનગરના 487માં સ્થાપના દિવસે ખાંભી પૂજન જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઐતિહાસિક ખાંભીનું પૂજન કરવામાં આવ્યું। શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી। સ્થાપના દિવસ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા સ્થાપનાની ઐતિહાસિક ખાંભીની વિધિવત પૂજા કરવામાં આવી। રાજવી પરંપરા સાથે જોડાયેલી ખાંભી પૂજાની પરંપરા આજે પણ જળવાઈ રહી। ઈસ 1543માં જામરાવડે રંગમતી અને નાગમતી નદીના સંગમ નજીક નગર વસાવ્યું હતું। આ નગર બાદમાં નવાનગર તરીકે ઓળખાયું અને આજે જામનગર તરીકે પ્રખ્યાત છે। સ્થાપના દિવસ નિમિત્તે ખાંભી પૂજન સાથે રાજવી પરંપરાને યાદ કરવામાં આવી। જામનગરની ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિને જાળવવાનો સંદેશ અપાયો। નમસ્કાર। આજરોજ જામનગરનો 487મો સ્થાપના દિવસ છે। એ સ્થાપના દિન દિવસે હું સર્વ નગરજનોને પહેલા સૌપ્રથમ તો હાર્દિક શુભેચ્છા પાઠવું છું। 1540માં જામરાવડજીએ જામનગર નવાનગરની આપણી સ્થાપના કરી હતી ને આજે દિલાવર સાયકલ સ્ટોર છે ત્યાં ખાંભી પૂજન કે જ્યાં જામનગરનો પાયો નખાણો હતો એ ખાંભી પૂજન કરવાનું છે। સાથે હેરિટેજ વોક પણ કરવાનું છે। તેમજ દરેક આપણા જે જામ સાહેબશ્રીઓ છે, જામ રાવલજી છે, જામ રણજીતસિંહજી છે, દિગ્વિજયસિંહ છે અને કર્નલ છે આપણા રાજેન્દ્રસિંહ છે, દરેકની પ્રતિમાઓને આજે પુષ્પહાર કરવાના છે। અસ્તુ ભારત માતા કી જય અને સૌને આજના દિવસની હાર્દિક શુભકામનાઓ।